श्रीमती गेनीबेन ठाकोर जी। माननीय अध्यक्ष महोदय, મને વર્ષ 2024-25 કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય વિભાગ નિયંત્રણ હેઠળ માગણીઓમાં ચર્ચા લેવા માટેનો મોકો આપ્યો એ બદલ અમારા નેતા રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ વિભાગમાં 7,137.68 કરોડની ફાળવણી કરવામાં આવેલી છે, તેને વધારવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, ગૃહના મોટા ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી। હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો, મહંતો, જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને